રાધનપુર તાલુકાના શ્રીનાથ અને અમૃતનગરમાં પોષણ સંગમ ઉજવણી કાર્યક્રમ. રાધનપુર તાલુકાના શ્રીનાથ ગ્રામ્ય વિસ્તારની 3 આંગણવાડી તથા અમૃતનગરની ટોટલ 4 આંગણવાડી મળી પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખાસ કરી કુપોષિત બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અગાઉ ઓછું વજન ધરાવતા બાળકોને આંગણવાડી કાર્યકર્તાઓએ સતત સેવા આપી પોષણ સુધારવાનો પ્રયાસ કર્યો, જેમાંથી 2 બાળકોમાં પોષણમાં સુધારો થયો. તેવા બાળકોને આજરોજ કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા તથા સન્માન રૂપે તેમને રૂમાલ, ગુલાબનું ફૂલ અને ચિત્રપોથી સાથે કલર બોક્સ ભેટ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શ્રીનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દશરથભાઈ રાણા, શાળા આચાર્ય નરસિંહભાઈ સાધુ, આરોગ્ય અધિકારી CSO, શ્રી આશા વર્કર બહેનો, FHW, આંગણવાડી કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. AGP ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. બાબાનું નામ દિયાંશભાઈ છે. બાબાનું વજન ઓછો હતો. તે બારમાંથી બેને આવીને પૂછી મુલાકાત કરી કે બેન કેમ આવું થાય છે. તો બેને બધી સારવાર કરી કે આ ચિત્ર તમારે આપું છું. અમરથી 6 થી 8 મહિના સુધીના છે ને આ રાજુલાજીની પ્રમાણે બાબાને આપજો. બાબુ સારું થશે, તંદુરસ્ત થશે. ત્યારથી આરોગ્યવાળા બેન શરદી થઈ તેમને મુલાકાત લીધી છે. તેમને દવા આપી કારણ કે બાબાને સારું છે અને વજન પણ વધ્યું. તે બેનને ધન્યવાદ માનું છું. એનાથી શીખાડ્યું. મારી બેન નાની છે, તેનો વજન સાવ ઓછો હતો, તેને પોષણ પણ મળતું ન હતું. ત્યારે આંગણવાડીવાળા બહેને અમને સલાહ આપી અને આરોગ્ય કેન્દ્રવાળા બહેનોએ પણ અમને સલાહ આપી અને સેવાઓ ઘણી બધી આપી, જેના કારણે તેમને પોષણના નાસ્તાઓ બધું મળતું હતું અને તેના કારણે આજે મારી બહેનનું પોષણ વધી ગયું છે અને તેનું વજન પણ વધવામાં આવે છે.